ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની સાથે ગૌ સન્માન આહવાન અને ગૌ માતા માટે સરકાર દ્વારા અલગથી મંત્રાલય બનાવવા માટે સહિતની માંગો સાથે સુરત સહિત રાજ્યભરમાં ગૌ ભક્તો દ્વારા એક વિશાળ રેલી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તે સુરતમાં બુલડોઝરમાં 5 લાખ હસ્તાક્ષર સાથે રેલી કાઢી સુરત કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. સમગ્ર ભારતભરમાં ચાલી રહેલા ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત સુરતમાં ગૌ ભક્તો આજે એટલે કે 7મી મેના રોજ બુલડોઝરમાં વિશાળ રેલી યોજી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલીનું આયોજન કરનારોએ જણાવ્યું હતું કે સમગ્ર દેશભરમાં 27મી એપ્રિલના રોજ એક સાથે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે ગુજરાતમાં ચૂંટણી હોય જેથી આજે રેલી અને આવેદનપત્ર આપવાનું આયોજન કરાયું હતું. સુરત સહિત રાજ્યભરમાં આવેદનપત્ર આપી ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરાઈ હતી. ત્યારે સુરતમાં આજે 7મી મેના રોજ સંતોના સાનિધ્યમાં બુલડોઝર સાથે વિશાળ રેલીનું આયોજન કરાયું હતું. ગૌ માતાના સન્માનમાં રિંગ રોડ પરથી નીકળનારી રેલીમાં વરાછા, કતારગામ, અમરોલી, પાંડેસરા, ઉધના સહિત સમગ્ર શહેરમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા અને ત્યાંથી સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બળદગાડા અને બુલડોઝરમાં લવેલા 5 લાખ હસ્તાક્ષર સાથેના આવેદનપત્રો લાલ કાપડમાં કલેક્ટરને આપવામાં આવ્યા હતા અને ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો તેમજ ભારત ભૂમિને ગૌવધના કલંકથી મુક્ત કરવાની સાથે ગૌ માતા માટે સરકાર દ્વારા અલગથી મંત્રાલય બનાવવાની માંગ કરાઈ છે. તો ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માટે યોજાયેલી રેલીમાં સંતો, મંતો સાથે ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને ગૌ ભક્તો મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા. मल्लेश्वर 1008 सीतारामदास जी महाराज भारत साधु समाज अध्यक्ष साउथ गुजरात। अब जी आज कहाँ पे क्या कार्यक्रम रखा है? आज जगह जगह गौशालाओं के जो चलाने वाले गौ माता की एक शोभा यात्रा निकल रही है। विलियम मार्केट से चालू हुई जो हजारों की संख्या में आज सनातन एक रोड पे आके एकत्र होके वह कलेक्टर श्री को एक आवेदन पत्र सभी देंगे कि गौ माता को राष्ट्र माता घोषित किया जाए। इसी की आज जन जन में जागृत आए और गौ को सम्मान मिले, आदर हो, इसी के लिए सभी हम लोग बाहर आए हैं, आवेदन पत्र देने जा रहे हैं राष्ट्रपति जी को। आज गौ माता का कोई भी हो, गौ संकल्प आप अभी प्रैक्टिकल करके देख लो। जिस आदमी ने कितना भी पाप किया हो, जाने में अनजाने में, अगर अंतिम समय उसका शरीर ना छूटता हो, मैं कहता हूँ संकल्प और सत्य है कि उसको एक संकल्प करा दो, उसके शरीर तुरंत छूट जाता है। गाय माता एक संस्कार का धाम है। જો આટલી મોટી રજૂઆત બાદ પણ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો નહીં અપાય તો આવનાર દિવસોમાં વધુ આક્રમક રજૂઆતો કરાશે તેમ પણ જણાવ્યું હતું.